અંકલેશ્વરના ઉટિયાદારે ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરોએ સોના ચાંદીના દાગીના મળી 1.48 લાખ રૂપિયાના મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પત્ની પિયર જતા મકાન માલિક મકાન બંધ કરી નાઇટ શિફ્ટમાં નોકરી જતા જ ઘરના પાછળથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામ ખાતે રહેતા જિગ્નેશ કનુભાઈ વસાવા પત્ની અંકલેશ્વર પિયરમાં કોસંબડી ગામ ખાતે આવી હતી અને તેઓ હાલ ઉટિયાદરા ખાતે એકલા હોવાથી ગત રાત્રિના નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં જવાનું હોવાથી મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન ઘટના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના પાછળથી ઘર બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાના બીજા દિવસે નોકરી પરથી આવતા ચોરીની જાણ થતાં જ પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી. જિગ્નેશ વસાવા દ્વારા પાનોલી પોલીસ મથકે કુલ 1.48 લાખ રૂપિયાનો સોનાના ચાંદીના ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. મારું નામ અનિતાબેન જિગ્નેશભાઈ વસાવા છે. હું ઉટિયાદરા રોડ વૃંદાવન રેસિડેન્સીમાં રહું છું, ઘર નંબર 30. ગત તારીખ 6/9ના અમારા ઘરે ચોરી થયેલ છે, જેમાં હું મારા પિયરમાં હતી અને મારા હસબન્ડ નાઇટ શિફ્ટમાં હતા. તે દરમિયાન ચોરોએ પછાડીના ભાગેથી આવી ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે પછી બધો સામાન વેરવિખેર હતો અને મારી જ્વેલરી 1.5 થી 2 લાખ સુધી જ્વેલરી મારી ગઈ છે. તો એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મારી જે ખોવાયેલ જ્વેલરી છે એ મળી જાય અને ચોરોને પકડીને અમારી જે ખોવાયેલ વસ્તુ છે તે અમને મળી જાય અને રાત્રિ દરમિયાન અમારા સોસાયટીનું પેટ્રોલિંગ વધારો થાય એ અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે. જે દરમિયાન ચોરી થઈ હતી તે દરમિયાન જિગ્નેશભાઈ નાઇટ શિફ્ટમાં હતા અને સવારે 6:30 વાગે આવ્યા અને એમણે જોયું કે બહારથી લોક હતું અને અંદરથી પણ લોક હતું. ત્યારે એમણે મારા હસબન્ડને કોલ કર્યો અને પછી બંને ભેગા થઈને અંદરનું લોક તોડ્યો અને અંદર જોયું તો સામાન વેરવિખેર હતો. ત્યારે અમને ખબર પડી કે ચોરી થયેલી છે અને અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીમાં પેટ્રોલિંગ રાતનું વધારો, કેમ કે અમારા હસબન્ડ બધા નાઇટ શિફ્ટમાં જાય છે અને અમે છોકરાઓ જોડે લેડીઝો ઘરમાં એકલી જ હોઈએ છે. તો અમારી સુરક્ષા માટે અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે રાતનું પેટ્રોલિંગ વધારો અને ચોરોને પકડી અને અમારી જે ખોવાયેલ વસ્તુ છે એ અમને પરત મળી જાય.